નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ગણિત વિષય સમાંતર શ્રેણીમાં આપણે સ્વાધ્યાય નંબર 5.2નો દાખલા નંબર 4 છે ત્યાંથી આપણે આગળ જોવાનું છે. દાખલા નંબર 4 છે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. જો કેટલામું પદ કીધું છે એટલે પદની સંખ્યા 78 નથી આપી, એટલે એટલામું એટલે nમું પદ 78 આપેલું છે. એટલે આપણે શોધવાનું છે શું, તો કે n બરાબર શું થાય, એક પદની સંખ્યા કેટલી હશે. આપણને ખબર છે પ્રથમ પદ શું છે, 3 છે. તફાવત તો કે 8 - 3 એટલે 5. nમું પદ 78, તો an વાળા સૂત્રમાં મૂકશું. an ની જગ્યાએ 78, પછી પ્રથમ પદ 3, n શોધવાનું છે એટલે એની કિંમત નહીં મૂકીએ, -1 × 5. હવે ગુણાકાર કરો 5 × n, આમ ખબર છે ને આપણે કૌંસ સાથે ગુણાકાર, 5n 5 × 5, પણ પ્લસ માઇનસ માઇનસ. 5 માંથી તમે 3 બાદ કરશો એટલે 2 વધશે, મોટું પદ માઇનસ છે એટલે એની નિશાની. હા, -2 છે બરાબરની આ બાજુ આવશે ક્યાં થઈ જશે, +2, એટલે 78 + 2 80, 5n. હવે n ની કિંમત આપણે શોધવાની, કરતા કરશો આ 5 ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં, 80 / 5 કરશો એટલે 16. તો શું છે, તો કે આપેલ શ્રેણીનું કેટલામું પદ કીધું છે, તો કે 16મું પદ 78 થશે. 16મું પદ n બરાબર 16. તમારે ચકાસણી કરવી હોય ને તો આની કિંમત નહીં મૂકવાની, આ 78 જવાબ આવે છે કે નહીં, એની કિંમત 16 મૂકો ચેક કરી લેવાનું. 16 - 1 એટલે 15 થાય, 15 × 5 કેટલા થાય, આમ થાય ને. 3 પ્લસ આપણને શું છે, ડિફરન્સ ખબર છે, 16મું પદ કીધું છે એટલે 15d, 15 × 5. ચકાસણી, 15 × 5 = 75. કેટલું આવ્યું, 78 આવી ગયું, એટલે આપણો દાખલો સાચો છે. હવે દાખલા નંબર 5, એમાં 2 આપેલા છે કે નીચે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. એટલે આ ઉપરનો ચોથો દાખલો હતો તે જ રીતે છે, પણ આમાં 7, 13 ... કરી અને 205 અંતિમ પદ આપેલું છે શ્રેણીમાં. એટલે અંતિમ પદ છે એ તમે nમું પદ અંતિમ પદ હોય ને ત્યારે તમે l તરીકે દર્શાવી શકો, પણ અહીંયા ઉપર હતું કે કેટલામું પદ 78 થાય ત્યારે તમે l ન દર્શાવી શકો. શું કામ, કારણ કે કેટલામું અહીંયા કીધું છે ને, અહીંયા એવું નથી કીધું કે શ્રેણીનું અંતિમ પદ 78 હોય તો તમે આ શોધો. અહીંયા તમને અંતિમ પદ આપ્યું છે એટલે તમે સૂત્રમાં l કરીને પણ દર્શાવી શકો કે an બરાબર, an ની જગ્યાએ l પણ લખી શકો, an બરાબર l. અંતિમ પદ 205, પ્રથમ પદ 7, તફાવત 13 - 6. ઉપર ગણતરી દર્શાવી એવી રીતે જ કિંમત મૂકી દેવાની. nમું પદ અંતિમ પદ આપેલું છે, પ્રથમ પદ 7, 6 × n 6n, બાદબાકી થઈને 1 આવશે, આ સાઈડ આવી જાય 204, ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 34, કે આપેલી શ્રેણીમાં 34 પદ હશે. અહીંયા અપૂર્ણાંક છે 18, 15, પૂર્ણાંક 1/2, 13, પછી અહીંયા અને અંતિમ પદ 47 છે. તો પહેલા તફાવત d, બીજા પદમાં પહેલું. હવે આ મિશ્ર અપૂર્ણાંક છે, શુદ્ધમાં ફેરવશું તો ખબર છે ને આપણે કોનો 2 નો ગુણાકાર, તો કે 15 × 2 આવી રીતે થાય, પ્લસ અંશ છેદમાં 2, 15 × 2 = 30, 30 માં 1 નાખો તો 31, આ રીતે ફેરવવાનું આવે. પાંચમા ધોરણમાં આવતું 31/2 - 18. હવે અહીંયા આપણને ખ્યાલ છે લસા લેવો પડશે, અંશ છેદને 2 વડે, કારણ કે આના છેદમાં 2 છે તો અહીંયા 2 લેવા પડશે ને. 18 × 2 = 36, એટલે 31 - 36, 2 છેદ સરખા થઈ ગયા, કર લખો. જોવો જી, એકની માઇનસની, નાની પ્લસની, અલગ નિશાનીની બાદબાકી. 36 - 31, 5 આવે પણ મોટું 36 છે, મોટા પદની નિશાની. તફાવત -5/2, એટલે ખ્યાલ પડી જાય શ્રેણી ઘટતી જશે. જોજે 18, 15 એમ. અંતિમ પદ 47 આપેલું છે, 18
આનો ગુણાકાર, અને ગુણાકાર ન દર્શાવવો હોય તો આમ નામ રાખો કે 18 આ સાઈડ જવા દો. ગુણાકાર કર્યો -5n માઇનસ માઇનસ +5 છેદમાં 2. આમ ગુણાકાર ન દર્શાવે તો આમ નામ રખાય -5/2. પછી ઓલી સાઈડ અંશ છેદમાં ડાયરેક્ટ લઈ જાય. જો આ સ્ટેપ આમ નામ તમારે રાખવું હોય, અહીંયાથી ફેરફાર આમાં કરું છું. -65 બરાબર આમ છે ને, આને આગળ લખીએ પાછળ લખીએ કાંઈ ફરક પડે નહીં. n-1 આમ નામ તમારે રાખો હોય તો ટૂંકમાં પતી જશે. હવે -65 છે. હવે આપણને આ ખબર છે, આ ગુણાકારમાં છે 5/2 n/1 સાથે, એટલે સામેની સાઈડ જાય તો વ્યસ્ત થઈ જશે કે અંશ છે એ છેદમાં જતો રહે, છેદ છે અંશમાં, એક સ્ટેપમાં પતાવી દઈએ તો છેદમાં 5. આ સ્ટેપ માઇનસ છે એટલે અહીંયા માઇનસ લખીએ ને, હા, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. 130/5. સામેની સાઈડ શું વધે છે? n-1. અથવા તમે આમ નિશાની ખાલી તમે રાખો, અહીંયા તમે માઇનસ નથી દર્શાવતા. આ નિશાની આમનું રાખી ખાલી આંકડાને જ તમારે લઈ જવા છે. આમ રાખો કૌંસની બહાર n-1, તો પણ સાદું રૂપ તમે આમ આપશો 130/5 બરાબર n-1. માઇનસની જો હજી આ માઇનસની નિશાની છે એ બે સાઈડ સામાન્ય નીકળી જશે તો આ સ્વરૂપ આવી ગયું 130/5 n-1. હવે ભાગાકારનો જવાબ 2600 -1 આ સાઈડ હશે તો +1. આ સ્ટેપ રહ્યા તમારે બે ન કરવા હોય, આમ લસા લેવું ગુણાકાર કરવું તો ડાયરેક્ટ આ પણ તમે યુઝ કરી શકો. આપેલ સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા 27. છઠ્ઠો છે, સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે. જો ઉદાહરણ આપણે બીજું જોયું હતું ને, એટલે આપણે લખી નાખવાનું. ધારો કે શ્રેણીનું nમું પદ 150 હોઈ શકે તો n ની જગ્યાએ 150 મૂકી દેવાનું, સાદું રૂપ આપવાનું, એટલે આપણને n ની કિંમત મળશે -3. કારણ કે એક પ્લસ ને એક માઇનસ એટલે -3 અને માઇનસ માઇનસ અહીંયા પ્લસ. બેનો સરવાળો 11 ને 4 14. આ સાઈડ આવશે માઇનસ થઈ ગયો -164 અને -3 માઇનસની નિશાની સામાન્ય નીકળી ગઈ 164/3. આનો તમે ભાગાકાર કરશો તો જવાબ પોઈન્ટમાં આવશે અપૂર્ણાંક. એટલે લખવાનું કે આપેલ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે નહીં. શું કામ? કારણ કે અહીં n ની કિંમત ધન પૂર્ણાંક નથી, ભાગાકાર કરશો અપૂર્ણાંકમાં આવશે એટલા માટે. સાતમો છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. આગળ ઉદાહરણ જોયું એમ કે 11મું પદનું સૂત્ર શું થાય વ્યાપક? તો કે a11. અહીંયા પ્રથમને કાંઈ આપ્યું નથી એટલે આમ જ લખવાનું. જ્યારે આવું આપ્યું હોય ને પ્રથમ પદને એવું કંઈ ન આપ્યું હોય, a11 શું થાય? તો કે a + 10d થાય. 11મું પદ આપ્યું છે કેટલું? 38. a + 10d સમીકરણ 1. લોપ આપણે લઈ લેશું. પછી 16મું પદ એટલે a16 શું થાય? a + 15d થાય. 73 બરાબર a + 15d સમીકરણ નંબર 2. હવે 1 અને 2 ની બાદબાકી. શું કામ? કારણ કે નિશાની સરખી છે ને, આની પ્લસ છે ને આની પ્લસ. મેં માત્ર આ સાઈડ લખ્યું છે કે આ ભાગ છે ને આ સાઈડ લખ્યું, આ ડાબે છે અને જમણે, એટલે આમાં કાંઈ નિશાની ફેરફાર નહીં થાય. જો તમે આમ લખશો તો પણ ચાલશે. માઇનસ માઇનસ ને માઇનસ, જો જી પ્લસ એ માઇનસ એ કેન્સલ થઈ ગયું. 15 માં 10 બાદ કરો -5 મોટા પદની નિશાની. અહીંયા પણ 73 માં 38 બાદ કરશો -35 મોટા નિશાનીઓ. બે સાઈડ માઇનસ છે સામાન્ય નીકળી જાય. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. ડી આ કેમ પ્લસ થાય? કારણ કે આ -5 આ સાઈડ ભાગાકારમાં આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ એમ થશે. ભાગાકાર કરશો જવાબ આવશે d બરાબર 7. હવે એક ચલ આપણને મળી ગયો d. હજી બીજો a ગોતવાનો છે તો આપણને ખ્યાલ છે પહેલા અથવા બીજામાં d ની કિંમત મૂકી દો. આપણે સમીકરણ 1 માં મૂકી d ની જગ્યાએ 7 તો આપણને શું મળી જશે? હવે
એની કિંમત મળી ગઈ 38 - 70 એટલે 32. હવે શું કીધું છે કે 31મું પદ એટલે શું થશે એ 31. એનની કિંમત તમારે શું મૂકવાની 31. જો હજી કે એનની જગ્યાએ 31, પ્રથમ પદ આપણને 32 મળ્યું, 31 - 1 એટલે અને તફાત કેટલો મળ્યો આગળ 7. ગણતરી કરશો એટલે આવું આવશે. ઉપરાંત આપણે ડાયરેક્ટ ટૂંકી રીત લેવી, બીજી રીત શું જ ખબર છે ને, 31મું પદ છે એટલે a + 30d 30 વખત તફાત. તો તમને તો કે આ સ્ટેપ છે પ્રથમ એ કપાઈ જશે કે -32 + 30 × 7 3 × 7 = 21. સાદુરૂપના નિયમ તો ખબર છે ને કે આ બેનો પેલા સરવાળો કોઈ દિવસ થશે એ શું કામ? કારણ કે ગુણાકાર ભાગાકાર ગુણાકાર સરવાળો ને પછી બાદબાકી, ભાગાકાર નથી નહીં કરવાનો, પછી ગુણાકાર થશે, ગુણાકાર થાય પછી સરવાળો અને પછી બાદબાકી. પ્રથમ આ બેનો ગુણાકાર, ત્યારબાદ હવે સરવાળા બાદબાકી. હવે 210 - 32 અલગ નિશાની છે, બાદબાકી થઈને 178 એટલે શ્રેણીનું 31મું પદ 178 હશે. આમાં પણ એવું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે અંતિમ પદ શું થશે? હવે એમ કીધું કુલ પદ 50 છે એટલે એ 50મું છેલ્લું કહેવાય. હવે એમ કીધું ત્રીજું પદ 12 હોય અને છેલ્લું પદ 106 હોય તો 29મું શોધો. છે આની જત પણ થોડુંક ફેરવું. જો અંતિમ પદ કુલ 50 છે અને છેલ્લું પદ 106 આપ્યું એટલે શું થાય? 50મું પદ જ શું થશે? તો કે 106. કારણ કે કુલ 50 હોય એટલે છેલ્લું પદ શું થાય? 50મું થાય. એ તમને આપ્યું છે 106. ત્રીજું પદ 12 એટલે ઓલાની જેમ a3 બરાબર શું છે કે 12. ત્રીજું પદ 12 છે એટલે a3 શું થાય? તો કે a + 2d એટલે 12 કિંમત થશે. હવે અંતિમ પદ 50 તમને આપેલું છે એ 106 છે એટલે a50 બરાબર શું થાય? તો કે a + 49d થાય. એ 106 આપ્યા છે ઉપરના જેમ. લસા લઈ લેવાનો, લોપ લઈ લેવાનો, 1 માંથી 2 બાદ કરી દો. 49 - 2 એટલે -47 -94. માઇનસ નિશાની સામાન્ય, તફાત 2 મળ્યો. હવે d ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી દો. સમીકરણ 1 શું હતું? કે a + 2d બરાબર 12. બીજું a + 49d બરાબર 6. કોઈ પણ માં મૂકશો જવાબ મળી જાય. 2 દુ 4 ઓલી સાઈડ જાય તો એ 8 મળ્યું. હવે આપણને શું કીધું છે? 29મું પદ. તો ઓલાની જેમ 29મું કેમ થાય? તો કે 28d આવે ને. એ પ્રથમ પદ 8 છે, પ્રથમ પદને તફાત ગોઈતો હોય 28. d શું છે? તો કે 2. 28 દુ 56 એટલે 29મું પદ શું થશે? તો કે 64. શું અહીંયા ગોટાળો છે? ટ્વિસ્ટેડ કરેલું છે. આવું હોય ને એટલે આપણે બહુ ભૂલ ખાય છે કે શ્રેણીમાં કુલ પદ 50 છે ને અંતિમ એટલે કે છેલ્લું પદ 106 છે એટલે l આપેલું છે ને, l કયો કે એ 50 એટલે થાય કે એ 50મું પદ શું છે? તો કે 106. ડાયરેક્ટ ન થાપી દીધું કે શ્રેણીનું 50મું પદ 106, પણ એમ કીધું કે કુલ પદ 50 છે અને છેલ્લું પદ 106 એટલે છેલ્લું શું થાય? તો કે 50મું જ શ્રેણીનું છેલ્લું પદ થાય. તો અહીંયા આપણે આજ માટે 5.2 ના 8 દાખલા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં બાકીના દાખલા જોશું. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.